श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अમને મહારાણી की जय। આપણે હરિરાય મહાપ્રભુ की जय। આપણે વલ્લભ સાખી વિશે રસપાન કરીએ છીએ, તેમાં આગળ 34મી આવી છે। પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી વલ્લભ ભટ્ટ ગે નિજ જન પરમ રખત સદા શ્રી વ્રજપતિ પદને। શ્રી વલ્લભ શ્રી વ્રજપતિ પદને નિજનો પર સદા કૃપા વૃષ્ટિ કરવા અને વ્રજપતિ શ્રી કૃષ્ણના ચરણ કમલોમાં સ્નેહ એટલે ભક્તિ દર્શાવવા શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ત્યાં પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે। પ્રથમ વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ ગાય છે, પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સૂત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્ય સજન કીધા સનાથ। 35મી जागत सोवत स्वप्न में घोर घोष निशान श्री वल्लभ व्रजई सके चरण धरो हियमाज। श्री वल्लभ चरण धरो हियमाज। श्री वल्लभ व्रजना ईश स्वामी छे, સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે। આપશ્રીના ચરણ કમલોમાં હૃદયમાં સદા ધારણ કરવા જોઈએ, અર્થાત આપશ્રીની સેવા સ્મરણ ગુણગાનમાં તત્પર રહેવું જોઈએ। જાગતા ઊંઘતા કે સ્વપ્નમાં સવારે મધ્યાહ્ન સાયંકાળે અથવા રાત્રિ શ્રી વલ્લભનું જ સ્મરણ કરતા રહેવું જોઈએ। હા હા માનો કહત હો કરી गिरिधर सोने बहुरी नैसी पावही उत्तम मानुष देव। श्री वल्लभ उत्तम मानुष देव। શ્રી હરિરાયજી ભારપૂર્વક આજ્ઞા કરી કહી રહ્યા છે કે આ ઉત્તમ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, જે વારંવાર મળવો દુર્લભ છે, માટે સદા સ્નેહથી શ્રી કૃષ્ણની સેવા કરવી। દુર્લભ માનુષ દેહો દેહિનાન ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ। અર્થાત દેહધાર્યમાં મનુષ્ય દેહ દુર્લભ છે, વળી ક્ષણભંગુર પણ છે, તેમાં પણ ભગવાન પ્રિય ભક્તના દર્શન દુર્લભ છે। 37 ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કોયમ ખાઉ જાતન સો સેવા નહીં સો જળમલ સો જાઉ। ભગવત સેવાની ઉત્તમતા સમજાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જીવનું ચાતુર્ય, જ્ઞાન અને સાધન, બળનું અભિમાન કશા કામનું નથી। ચતુરાઈ ચૂલામાં પાણી બાળી નાખો, શુષ્ક જ્ઞાનીને યમરાજ ખાઈ જાય, પરંતુ જે તનરૂપી વૃક્ષથી શ્રી હરિની સેવા ન થાય તો તે જળમૂળથી ઉખડી જાય એ જ યોગ્ય છે। 38 દેખી દેહ સુરંગય મતિ ભૂલે મન માહી શ્રી વલ્લભ बिनु और कोई तेरो संगी नाही। श्री वल्लभ तेरो संगी नाही। આ દેહના બાહ્ય સૌંદર્યથી પ્રભાવિત થઈ હે જીવ, તું તારી સૂઝ બૂઝ ભૂલી જતો નહીં, કારણ કે આ ભવસાગરમાં શ્રી વલ્લભ વિના અન્ય કોઈ તારો સાચો સંગી નથી। તે 39 तेरी साथी न देह नहीं या के रंग मत भूल अंत तू ही पछताय गो तुरत मिलेगी धूल। श्री वल्लभ तुरत मिलेगी धूल। આ નિત્ય દેહ
તારો સાચો સાથી નથી. જો તું દેહના જ રંગમાં અર્થાત સંસારીજનોના સંગમાં રચ્યો પચ્યો રહીશ તો અંતે તારે પસ્તાવાનો જ વારો આવશે. કારણ કે આ નાશવંત દેહ અંતે ધૂળમાં રાખમાં જ મળી જવાનો છે. 40. દેખ દેખી સુરંગયઃ મતિ લડાવેલા ગણિકા કિસી મિત્રતા અંત હોયગી ભાળ. શ્રી વલ્લભ અંત હોયગી ભાળ. આ નશ્વર દેહ સૌંદર્યને જોઈ તેને બહુ લાડ લડાવશો નહીં. જેવી રીતે ગણિકા સાથેથી મિત્રતા કામના પૂરતી અર્થે ક્ષણિક જ હોય છે અને અંત ફજેતી કરાવે છે, તેવી જ રીતે દેહ સંબંધ પણ ક્ષણિક અને નાશવંત જાણવો. જે શ્રી ગોખલેશ.